શરણે જા પછી કોઈની નિંદા થાય નહીં. ખરેખર તમે જુઓ, એક દાડ એવો બન્યો, બધા નાગ લોકો ભેગા થયા અને નાગ લોકો ભેગા થઈને ભગવાન પાસે ગયા અને ભગવાન પાસે જઈને ભગવાનને કહ્યું, હે ભગવાન, અમે શું એવો અપરાધ કર્યો છે કે લોકો અમને જોવે છે ને ઝોંટો ચાલે છે? અમને જોયા નહીં કે ઝોંટ ચાલી નહીં, અમને જોયા નહીં કે ઝોંટ ચાલી નહીં. એટલે પરમાત્માએ કીધું કે ભાઈ તમારી અંદર એવું ઝેર રહેલું છે. તકે એ ઝેરને પાછું પાડવા માટે શું કરવું પડશે? તકે બધું આપણા વાગણાની અંદર ચંદન છે અને એ ચંદન ઉપર બધા ચઢો અને એ ચંદન ઉપર ચડીને બધા ડંખ મારો અને એનો રસ ચૂસો તો તમારું ઝેર બધું ઉતરી જશે. હવે આ બધા ચડ્યા તો ખરા, ભગવાન એમને ટાયા માર્યા, ભાઈ આટલો ટાયા. આવું ચડ્યા ખરા, પણ બધા શું વેચવા રહ્યા? દારો. પેલો કે મારો દાર મોટો ને પેલો કે મારો દાર મોટો. આવું દારો વેચવા રહ્યા એટલા સમય થઈ ગયો પૂરો. હવે સમય પૂરો થઈ ગયો એટલે ભગવાને કહ્યું, ભાઈ તમારો સમય પૂરો ઉતરાવો. તો કે અમે તો ડંખ માર્યો નહીં, હવે સમય પૂરો થઈ ગયો, અમે હવે શું કરીશું? તો કે ખાવું છોટો. એટલે ખરેખર તમે વિચાર કરો, મારા તારી કશું કરવા જેવું છે નહીં. અને સદગુરુ શરણે જા પછી જો મારા તારું કરે તો સમજી લેવું કે આ સદગુરુનું જ્ઞાન નથી થયું. ભલે ને ઉપદેશ લીધો હોય, ઉપદેશ લીધા પછી મારા તારાના દાવા આવે નહીં. ખરેખર તમે જુઓ, 52 અક્ષરની બહાર બોલે છે. એમ આપણે ગામની અંદર તો નેકરવું જોઈએ ને. જ્યારે પરમાત્મા 52 અક્ષરની બહાર બોલે છે, આ મનુષ્ય અવતાર આપણને શું આ બધું શું કરવા મળ્યો છે? તમે વિચાર કરો, આપણને મનુષ્ય અવતાર બધાના ભેગા માટે બેહવા માટે મળ્યો છે, પણ એ આપણને બેસતા પેલો કે મારે આ જોડે નહીં બને, પેલો કે મારે નહીં. આપણને જે મળ્યો છે એ પ્રભુનું ભજન કરવા માટે મળ્યો છે, પણ આપણે ભજનો કરીએ છીએ. કદાચ જો આ તો ખરેખર નવાપુરા ગામની અહોભાગ્ય કહેવાય કે એક આ ધર્મનું કાર્ય થાય છે. વિચાર ગામ લોકોને વિચાર કરવા જેવો છે. આ તો નવાપુરાનું ખરેખર અહોભાગ્ય કહેવાય કે આ એક યજ્ઞ થઈ રહ્યો છે, પણ એમાંય તમે જુઓ. એટલે ખરેખર તમે વિચાર કરો, આ મનુષ્ય અવતાર આપણને મળ્યો છે એક ભજન કરવા માટે મળ્યો છે, પરમાત્માનું ભજન કરવા માટે મળ્યો છે. માણસને બધી બુદ્ધિ છે, મોબાઈલ ચલાવો એ બુદ્ધિ છે, ઘર સંસાર ચલાવવો એ બુદ્ધિ છે.